ત્યારે નવસારી શહેરમાં ફરી શરૂ થયો છે વરસાદ। વિરામ લીધા બાદ ફરી નવસારીમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। જૂના થાણા, કુવારા રોડ, માકુડિયા સહિતના વિસ્તારો કે જે અત્યારે ફરી એક વખત મેઘરાજાએ દસ્તક દીધી છે। વિવિધ વિસ્તારો કે જે અત્યારે મેઘ સવાર આવી પહોંચી છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે જતા જતા મેઘરાજા દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોને પોતાના બાનમાં લઈ શકે છે। વિભાગની આગાહી વચ્ચે નવસારીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। દ્રશ્ય સીધા બતાવવા માંગીશ નવસારી શહેરના નુલસીકુલ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ ક્યાંક ને ક્યાંક સાચી પડી છે। નવસારી શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ હતું, ત્યારબાદ અસહ્ય બફારાથી અત્યારે લોકોને રાહત મળી છે। બપોરથી ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ હવે ધીરે ધીરે વરસાદ વધી રહ્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। આ સમય એવો છે કે નોકરિયાત વર્ગ અને જે શાળામાંથી આવતા વિદ્યાર્થીઓ છૂટે છે, પરંતુ અત્યારે વરસાદ એટલો છે, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ પોતાની વાહનની લાઇટ ચાલુ કરવા માટે મજબૂર બન્યા છે। ઘણા લોકો એવા હતા કે જે લોકો રેનકોટ કે છત્રીનો ઉપયોગ નથી કરતા, તે લોકો અત્યારે પણ આ વરસાદના કારણે ભીંજાઈ રહ્યા છે। હવામાન વિભાગે જે પ્રમાણે 3 દિવસ માટે આગાહી કરી છે, એ ક્યાંક ને ક્યાંક સાચી પડી છે અને નવસારી શહેરમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને અત્યારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધેશ જોશી, એબીપી અસ્મિતા, નવસારી।